નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024 વિશે। મિત્રો, તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024ની હાલ અરજી પ્રક્રિયા ચાલુ છે, એટલે કે ફોર્મ ભરવાનું શરૂ છે। આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત મિત્રોને મીટર દીઠ ₹200 અથવા તો મિત્રો કુલ ખર્ચના 50% સુધીની સહાય એટલે કે સબસિડી આપવામાં આવે છે। આજના વિડીયોમાં મિત્રો આ તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024 ને લગતી સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છે। આજના વિડીયોમાં મિત્રો આપણે જોશું કે તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024ના હેતુ અને સહાય ધોરણ કઈ પ્રકારનું રહેવાનું છે। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ જરૂરી ડોક્યુમેન્ટ કયા રજૂ કરવાના રહેશે, તેમજ આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ અરજી ક્યાં કરવાની રહેશે અને અરજી કરવાની અંતિમ તારીખ કઈ રહેલી છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024 અંતર્ગત આ યોજનાના હેતુ અને સહાય ધોરણ કઈ પ્રકારનું રહેલું છે એમના વિશે। તો મિત્રો, ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ભૂંડ, રોજ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓ નુકસાન કરતા હોય છે, જેથી મિત્રો આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે તેમજ મિત્રો ખેતરને ફરતે કાંટાળા તારની વાડ બનાવવાની જરૂર પડતી હોય છે, જેથી ખેડૂતોને ખેતરને ફરતે કાંટાળા તારની વાડ બનાવી શકે તે હેતુથી મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા એક મહત્વાકાંક્ષી યોજના જેમનું નામ છે મિત્રો તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024 અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજનાનો લાભ મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। આ યોજના અંતર્ગત મિત્રો તમામ ખેડૂત ખાતેદારોને કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો વધુમાં વધુ રનિંગ મીટર દીઠ ₹200 બંનેમાંથી જે ઓછી રકમ હશે તે સહાયના ધોરણે ખેડૂત મિત્રોને આપવામાં આવશે। તેમજ મિત્રો આ યોજના અંતર્ગત ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર થશે। ખેડૂતોએ વ્યક્તિગત અથવા તો મિત્રો ક્લસ્ટર બનાવી લાભ મેળવી શકશે। જે ખેડૂત મિત્રોએ અગાઉ ક્યારેય સોલાર તાર ફેન્સિંગ બનાવવા માટેની યોજનાનો લાભ લીધેલો હશે તેવા ખેડૂત ખાતેદારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં। આ યોજનાનો લાભ મિત્રો આજીવનમાં એક જ વખત એટલે કે લાઈફ ટાઈમમાં એક જ વખત મળવા પાત્ર થશે। તો મિત્રો આ હતી તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024ના હેતુ અને સહાય ધોરણ। તેમના પછી મિત્રો વાત કરીએ કે તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024નો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે। તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, જાતિ પેટા જાતિનો દાખલો જે મિત્રો એસસી તેમજ એસટી કેટેગરીના કેન્ડિડેટને લાગુ પડશે। ત્યાર પછી મિત્રો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જે અરજદારોને લાગુ પડતું હોય તેને, ગામ નમૂના નંબર 7/12/8ના ઉતારાની નકલો, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અથવા તો મિત્રો રદ કરેલ ચેક બંનેમાંથી કોઈ પણ એક ચાલશે। તેમજ મિત્રો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે। તો મિત્રો આ એટલા ડોક્યુમેન્ટ આપે રજૂ કરવાના રહેશે તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024નો લાભ મેળવવા માટે। ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024નો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ ક્યાં અરજી કરવાની રહેશે તેમજ અરજી કરવાની અંતિમ તારીખ કઈ રહેલી છે। તો મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત મિત્રોએ આ ખેડૂત પોર્ટલના મારફતે ઓનલાઈન મોડથી આવેદન કરવાનું રહેશે। આમની ઓફિશિયલી વેબસાઇટની વાત કરીએ તો મિત્રો ikhedut.gujarat.gov.in આમની ઓફિશિયલી વેબસાઇટ છે। અહીંયા જઈ અને મિત્રો ઓનલાઈન મોડથી આપે આવેદન કરવાનું રહેશે। હવે મિત્રો લાસ્ટમાં વાત કરીએ કે આવેદન કરવાની અંતિમ તારીખ કઈ રહેલી છે અને ક્યાર સુધી તમે આવેદન કરી શકશો। તો મિત્રો તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024 અંતર્ગત હાલ અરજી પ્રક્રિયા ચાલુ છે, જે મિત્રો 27/3/2024 થી લઈ અને મિત્રો 24/4/2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો। એટલે કે મિત્રો 27 માર્ચ 2024 થી લઈ અને મિત્રો 24 એપ્રિલ 2024 સુધી તમે આવેદન કરી અને તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024નો લાભ મેળવી શકશો। તો મિત્રો બસ આ જ હતી તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024ની વિગતવાર માહિતી। આ યોજનાના મિત્રો ફોર્મ ભરવાનો હાલ ચાલુ છે। આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને ₹200 અથવા તો મિત્રો કુલ ખર્ચના 50% સુધીની બંનેમાંથી જે ઓછી સહાય હશે તે આપને મળવાપાત્ર થશે। મેક્સિમમમાં મેક્સિમમ મિત્રો આપને 2 હેક્ટરની મર્યાદામાં
આપને તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024નો લાભ મળવા પાત્ર થશે। તો જે ખેડૂત મિત્રો આ યોજનામાં લાભ મેળવવા ઈચ્છતા હોય તે તમામે તમામ આ યોજનામાં અરજી કરી અને લાભ મેળવી શકશે। હાલ મિત્રો આવેદન કરવાનો સમયગાળાની વાત કરીએ તો 24/4/2024 સુધી ખેડૂત મિત્રો આ યોજનામાં અરજી કરી શકશે અને આ તાર ફેન્સિંગ સબસિડી યોજના 2024નો લાભ મેળવી શકશે।